જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જશો? આપણા લોકો જોતા એટલે મજામાં જ હોય. તો આજે આપણે દ્વારકા પગપાળા જાય છે અને બીજો દિવસ છે. આનો પહેલાંનો બ્લોગ જોજો, બહુ મજા આવશે. હવે કદાચ આપણે રણની આસપાસ પગવા આવીએ છીએ. તો ચાલો આપણે રણ આગળ મળીએ. અને પબ્લિક ભાઈ અત્યારે દુનિયાની જાય. તમે જોઈ શકો છો આખો રોડ ભરાઈ ગયો. બતાવું એક જ આખા રોડમાંથી એક સાઈડની પટ્ટી આખી બંધ રાખવામાં આવી છે. જોઈ લ્યો. આની પહેલાનો વ્લોગ ના જોયો તો જોતા આવજો, બહુ મજા આવશે. ઝૂમ કરીને બતાવું એક જ મિનિટ. તો મળીએ આપણે રણ આગળ. ચાલો હવે આગળ મળીએ. કસરત કરી ગોઠણ આગળ લોહીને બધું બંધાઈ ગયું, એકદમ ખુલ્લું થઈ ગયું. મળીએ હવે આગળ. ચાલો. બીજાનો નંબર હતો નહીં, તમારો નંબર નીકળ્યો તો મેં ફોન કરું. ફોન ખબર નહીં, કરતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે બાલા બાપાની વાડીએ પહોંચી ગયા છીએ અને થોડીક વાર મોબાઈલ ચાર્જિંગ કરીને થોડીક વાર આરામ બારામ કરીને પછી નીકળશે. તો ફાઇનલી મિત્રો આપણે બાલા બાપાની વાડીએથી નીકળી ગયા છીએ. બાલા બાપાની વાડીએથી નીકળી ગયા છીએ. થોડીક વાર મોડો બોલો ખાઈને મોબાઈલ ચાર્જિંગ કરીને હવે દ્વારકા અહીંથી ખાલી 25 કિલોમીટર જ છે. ખાલી 25 કિલોમીટર છે. સાંજે 7-8 વાગે લગભગ દ્વારકા પહોંચી જાય છે. તો ચાલો હવે આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે રણ પાસે પહોંચી ગયા છીએ. તો ચાલો તમને રણનો નજારો બતાવો. નજારો બહુ જોરદાર છે, મજા આવશે. ચાલો તો રણનો નજારો તમને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે રણ પાસે પહોંચી ગયા છીએ. આ જોઈ શકો છો તમે રણનો નજારો.
ચાલો હવે આગળ મળીએ, અમે શું શું એક્ટિવિટી કરીએ છીએ આગળ મળીએ. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે ચરકલા પૂગી ગયા છીએ. હવે આપણે એક કેમ્પમાં રોકાઈ અને જરીક વાર હવે આપણે અહીંયા આરામ કરીને પછી આગળ નીકળશે. દ્વારકા અહીંથી 15 કિલોમીટર જ છે. સાંજે લગભગ આપણે દ્વારકા પહોંચી જાય. કેમ્પમાં જરીક વાર આરામ કરીને મોબાઈલ ચાર્જિંગ કરીને પછી નીકળવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે